नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वेदराग वेगज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदेव परमागम परम अध्यात्म शास्त्र श्री समय सारणी भावना रूपे वाचना। भावना रूपे वाचना आज विषयનો प्रवेश करिए। सर्वज्ञ भगवानना शासનમાં તત્વને સમજાવવાની બે પદ્ધતિ છે। તત્વને સમજાવવાની બે પદ્ધતિ છે। એક સિદ્ધાંત પદ્ધતિ અને બીજી અધ્યાત્મ પદ્ધતિ। સિદ્ધાંત પદ્ધતિ જે છે એ ભેદ કરીને સમજાવે, છૂટું પાડીને સમજાવે, વ્યવહારને મુખ્ય કરીને સમજાવે, જુદી જુદી શ્રેણીને જુદી જુદી કરીને સમજાવે। અને પેલી અધ્યાત્મ પદ્ધતિ છે એ એક તરફ લઈ જાય, એટલે અખંડને બતાવે। બધા ભાવોને એક શુદ્ધ ભાવ તરફ લઈ જાય અને શુદ્ધ ભાવને મુખ્ય કરીને કથન કરે। એમાં આ સમયસાર શાસ્ત્ર છે એ અધ્યાત્મ શૈલીનું શાસ્ત્ર છે અને એમાં પણ પરમ અધ્યાત્મ શૈલીનું શાસ્ત્ર। એની પરંપરા ઉત્પત્તિ ભગવાનના કહેલા જ્ઞાન પ્રવાદ નામના 5મા અંગમાંથી થયેલી છે। કેટલા અંગ? 12 અંગ। 12 અંગમાં એક જ્ઞાન પ્રવાદ નામનું 5મું અંગ છે
એના અંશના જ્ઞાતા ગુણધર સ્વામી હતા. ઈસવીસન પૂર્વે લગભગ 150. ભગવાને દિવ્ય બોધ દીધો. એના 12 અંગ ગણધરદેવે રચ્યા. એમાં 5મું જ્ઞાન પ્રવાદ નામનું અંગ એના અંશના જાણકાર ગુણધર આચાર્યદેવ હતા. એની પરંપરામાં કુંદકુંદ સ્વામી થયા. એમના સાક્ષાત શિષ્ય નથી. એમના 2 ગુરુના નામ પ્રસિદ્ધ છે. એક જીનચંદ્ર અને એક માઘનંદી. કુંદકુંદ સ્વામીના 2 મુખ્ય ગુરુના નામ, એક માઘનંદી અને એક જીનચંદ્ર. જીનચંદ્ર કીધું ને કે છે 2 કેમ ગુરુ? 2 નહીં, 7-8 ગુરુ પણ હોય. કોઈએ બ્રહ્મચર્ય દીક્ષા આપી હોય, કોઈએ આગળની દીક્ષાઓ આપી હોય, કોઈએ અમુક ગ્રંથો ભણાવ્યા હોય, કોઈએ અમુક ગ્રંથો ભણાવ્યા હોય, કોઈએ અમુક ગ્રંથો ભણાવ્યા હોય, વિદ્યાગુરુ, દીક્ષાગુરુ વગેરે. એમ ગુરુ બીજી રીતે અનેક પ્રકારે, પણ મુખ્ય ગુરુ એક, જેમણે એમને દીક્ષા આપી હોય એ. તો એ 5મું અંગ જે છે એ વિશે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ અંગુલ નિર્દેશ કરેલો છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ સિવાયની બીજી એક કડી છે. એ 5મે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ દેહને આ જીવ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. એ 5મે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. હવે આવીએ કુંદકુંદ સ્વામી ઉપર ને એમના ગ્રંથો ઉપર. તો એમણે લખેલા ગ્રંથોની વિશે આપણે વિચારણા થઈ ગઈ છે. 5 મુખ્ય છે અને બીજા પણ છે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, એને રત્નત્રય કહે છે. સમયસાર, પ્રવચનસાર ને પંચાસ્તિકાય એને રત્નત્રય કહે છે. એમાં નિયમસાર ઉમેરો તો રત્ન ચતુષ્ટય કહે છે. અને એમાં અષ્ટપાહુડ ઉમેરો તો પંચ પરમાગમ કહે છે. પણ અષ્ટપાહુડ ગણીએ ત્યારે પંચ પરમાગમ ન કહેવાય, કારણ કે 8 પાહુડ ખરેખર તો જુદા છે. પણ આપણે અત્યારે એને કલેક્શન રૂપે વાંચીએ છીએ. 8 પાહુડ. એમાં રયણસાર, 12 અણુવેખા અને 10 ભક્તિ, આ 3 ઉમેરવા. 12 અણુવેખા, રયણસાર અને 10 ભક્તિ, આટલા એમના ઓથેન્ટિકલી માનવામાં આવે છે. તે ઉપરાંત મૂળાચાર અને કર્મ ગ્રંથની એક ટીકા
જેનું નામ પરિકર્મ એવું છે. પરિકર્મ નામની એક ટીકા ષટખંડાગમની એ એમની માનવામાં આવે છે, પણ એ સર્વસંમત નથી અને અત્યારે એ મળતી નથી. મૂળાચાર વગેરે તો મળે છે. આ પરિકર્મ નામની એમની જે ટીકા, જે કર્મગ્રંથ ઉપરની ટીકા છે, એ મળતી નથી. કે જો આવું બધું આપણે જાણવાનું શું પ્રયોજન છે? તો કે સમયસારની ભૂમિકા સમજાવવા માટે એમણે આખી જિંદગી સાધના કરી, એનો પછી છેલ્લો તારું વિલ છે ને, એમાં તારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડે છે. તારું વિલ બનાવ્યું છે ને, એમાં તું કોણ છું એનું સમુચ્ચય પ્રતિબિંબ પડે છે. એના વિશે જતા નથી ડિટેલમાં, પણ તું ઘણો હોશિયાર છું એટલે તને બધી ખબર છે વ્યવહારની, કે તારું વિલ એકદમ અપ ટુ ડેટ, ઇમ્પાર્શિયલ, લોજિકલ અને ટુ ધી પોઈન્ટ છે. અહીંયા આગળ કુનકુન સ્વામીએ સાધના કરી કે શું ખબર આપણને કેટલી સાધના કરી? તો કે એમનું એક નામ વક્રગ્રીવાચાર્ય છે. વક્રગ્રીવ, વક્ર એટલે વાંકી અને ગ્રીવ એટલે ડોક. આમને આમ બેસી રહે 4-5 દિવસ સુધી બેસી રહે, 4-5 દિવસ સુધી બેસી રહે. આમ ડોક વાંકી, વક્રગ્રીવાચાર્ય. અને પછી એમને થયું, અંતરમાં ભાવ એવો આવ્યો કે આ જે શુદ્ધ આત્માનો હું અનુભવ કરું છું, એની પ્રાપ્ત કરવાની પરમાર્થ રીત જો હું કોઈ જગ્યાએ શબ્દારૂઢ કરું તો કોક જીવ હજુ 21,000 વર્ષ, એમના પછી 20,500 વર્ષ બાકી હતા. ભગવાનના નિર્વાણ પછી લગભગ 650-700 વર્ષે થયા. કુનકુન સ્વામી ભગવાનના નિર્વાણ પછી લગભગ 700 વર્ષે તો નહીં, પણ એ લગભગ એટલા 600 ને સમથિંગ એટલા વર્ષે થયા. વિક્રમ સંવત 49માં એમનું આચાર્ય પદ આરોહણનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. વિક્રમ સંવત 49, અત્યારે કેવું ચાલે છે? 2053. આજથી 2004 વર્ષ પહેલા તેઓ શ્રીનું આચાર્ય પદ પ્રતિષ્ઠાકરણ થયું. એટલે એમણે વિચાર્યું કે હજુ આટલા બધા વર્ષ બાકી છે, તો કોક જીવો આત્માને પામવા વાળા થશે, તો એમને ગાઈડલાઈન આપવા માટે, એમને પ્રેરણા આપવા માટે, મારા જેવી ધૂન એમને પણ થોડી ઘણી જાગે અને તેઓ આત્માના આનંદનો રસ લૂંટી અને એક ભાવમાં મોક્ષે જતા રહે. એ માટે આ શાસ્ત્ર, આવી જાતનું શાસ્ત્ર રચ્યું. કે આવી જાતનું એટલે શું? આવી જાતનું એટલે પહેલી વાત તો થઈ ગઈ કે અધ્યાત્મ પદ્ધતિથી લખેલું. બીજી વાત થઈ ગઈ જ્ઞાન પ્રવાદ અંગમાંથી ઉપજેલું. હવે ત્રીજી વાત છે દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. આ શાસ્ત્ર શું છે? દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર. કે સાહેબ દ્રષ્ટિ પ્રધાન એટલે શું? દ્રષ્ટિ પ્રધાન એટલે અનેકને એકમાં જ સમાવી લે, અનેકને એકમાં સમાવી લે, એનું નામ દ્રષ્ટિ. જુઓ, આંખ બે છે, પણ તમે બધું ડબલ જુઓ છો. આંખ બે છે પણ બધું ડબલ દેખાય છે? ના ના સાહેબ, બરાબર દેખાય છે મને, એક જ. એ કેવી રીતે? એ બે આંખ તે એક દ્રષ્ટિને ઉપજાવે છે, તો એ બે આંખને ગૌણ કરીને એક દ્રષ્ટિ જે ઉપજી એની મુખ્યતા કરીને આ શાસ્ત્ર લખાયેલું.
હવે એને બીજી રીતે સમજીએ. દ્રષ્ટિ જે છે ને, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. અહીંયા એનો અર્થ એ છે દર્શન. દર્શન, દ્રષ્ટિ, શ્રદ્ધા ગુણની પરિણતિ એ કેવી છે? એની એક સ્પેશિયાલિટી છે. આ શરીર છે, આપણું જે શરીર છે, આપણી સાથે જોડાયેલું જે શરીર, એમાં હૃદય નામનું જગ્યા છે. હૃદય એના એ જેનું બનેલું છે, જે મસલ્સનું બનેલું છે, એમાં એની કામ કરવાની પદ્ધતિ ઓલ ઓર નન, ઓલ ઓર નન એવી જાતની પદ્ધતિથી હૃદયના સ્નાયુઓ કામ કરે છે. કોઈને તમે ડાક્ટરને પૂછો, સાહેબ કેમ છે ભાઈને, તો કોઈ ડાક્ટર એમ ન કહી શકે, જુઓ અડધો મરેલો છે અને અડધો જીવે છે, પણ 2-4 કલાક પછી તમને કહીશ કે શું થયું. એવું નથી. અડધો જીવે છે અને અડધો મરે છે, તો પોણો મરી જાય ને પછી સાહેબ કંઈક થાય તો પાછો આવે, એવું નથી બનતું. કાં તો મરી ગયો છે કાં તો જીવે છે. ભલે મરવાની અણી પર છે એમ કહી શકો છો, પણ મરી ગયો તો કે અડધો મર્યો છે પછી પોણો મર્યો છે, એવી રીતે હોતું નથી. એમ આ આખા ગ્રંથમાં એક જ ધૂન જગાવવાના છે. સમજાવશે અનેક રીતે, પણ આવવાનું ક્યાં? એક જ્ઞાયક પોતે પ્રતિજ્ઞા પણ કરશે કે હું શું કહેવાનો છું. એમનું વ્યક્તિત્વ અને આ શાસ્ત્ર સમજવાની આપણી પૂર્ણ યોગ્યતા નથી, કહેનારની પણ નથી ને સાંભળનારની પણ નથી. કે સાહેબ તો પછી શા માટે વાંચવું? ભાવના માટે, ભક્તિ માટે, જેટલું સમજાય તેટલું પાકું કરવા માટે. પૂરી યોગ્યતા નથી. પૂરી યોગ્યતા મુનિજનોની કહી છે. પૂરી યોગ્યતા મુનિ એટલે અન્યની પણ યોગ્યતા છે ખરી, પણ પૂરી નથી. જેટલી યોગ્યતા છે તેટલું સમજી શકાય છે, જેટલી યોગ્યતા નથી તેટલી ભાવના કરી શકાય છે કે હે પ્રભુ, મને ભવિષ્યમાં પરિપૂર્ણપણે આપની વાત સમજાય. સમજાય એટલે ભાવમાં ભાસ્યમાન થાય એવી શક્તિ આપજો, એવી શક્તિ આપજો. કે સાહેબ આવું કંઈ આ તમે નવું કંઈ ચાલુ કર્યું કે આવું કોઈએ કર્યું છે કે ઘણા મહાત્માઓએ કર્યું છે? એમણે પોતે જ નિયમસાર શાસ્ત્ર લખ્યું. તે શા માટે લખ્યું એ કહે છે, નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમ સાર સુશાસ્ત્ર ને, સૌ દોષ પૂર્વા પર રહિત ઉપદેશ જીનનો જાણીને. ભાવના પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, તેહ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં, એટલે અભ્યાસ. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશું તેહ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પ્રમાણિકપણે ભગવાનના વચન સાચા છે એમ જાણીને, યથાશક્તિ યથાપાત્રતા સમજીને અને સર્વ શાસ્ત્રનો સાર તે અજ્ઞાન રાગ દ્વેષનો અભાવ અને સમતા ભાવની, પરમ સમતા ભાવની
પ્રાપ્તિ અનુભૂતિ એ છે, એ લક્ષમાં રાખવું. બધુંય વાંચીને શું કરવાનું છે? સમતા ભાવમાં આવવાનું છે, સમતા ભાવમાં રહેવાનું છે, સમતા ભાવ પ્રગટ કરવાનો છે. અત્યારે જગતના જીવોને વિષમ ભાવ ચાલે છે. વિષમ, એને બદલે કેવો ભાવ કરવાનો છે? સમભાવ, સમતા ભાવ. એને અનેક નામથી કહે છે. શુદ્ધોપયોગ પણ કહે છે, શુદ્ધ ભાવ પણ કહે છે, સમાધિ પણ કહે છે. દર્શનની વાત ચાલે છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે એટલે એમાં બહુ ભેદ કરીને નહીં બતાવે. એમ માની લીધું છે કે સાંભળનાર સુપાત્ર છે. કેવો છે? કેવો છે? સાનમાં સમજે એવો શિષ્ય છે. સાનમાં સમજી જાય એવો શિષ્ય છે. મોટા ભાગે આપણા જેવો નથી. આપણને ડફણા મારે તો પાછા જરાક 2 મિનિટ સીધા ચાલીને પાછા વાંકા ચાલીએ. આને સાંભળનાર મુખ્ય વર્ગ કેવો છે? બોલવાની જરૂર ઓછી એમને. એટલામાં સમજી જા, સાનમાં સમજે. એટલી બધી પાત્રતા. માટે એ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવાથી અભેદની સર્વત્ર મુખ્યતા છે. ભેદને ગૌણ કરીને, અને ટીકાકાર ભગવાન આચાર્ય દેવ જે અમૃતચંદ્ર છે તે પણ અભેદને મુખ્ય કરીને વાત કરવાના છે. પરંતુ તેનો અર્થ પ્રમાણથી સર્વાંગ રીતે સમજવા માટે આપણે જે આચાર્ય શ્રી જયસેન દેવ આચાર્ય દેવની જે ટીકા છે એ પણ એનું અવલંબન આવશ્યક છે. આપણે બધા બાળ જીવો છીએ એટલે આ જયસેન આચાર્યની ટીકા છે. એમાં તેઓએ ભગવાનની અભેદ વાણીની સાથે સાથે પૂરક તરીકે ભેદને પણ સમજાવ્યો છે. ભેદને પણ સમજાવ્યો છે. જેમ કે સાહેબે લેક્ચર આપ્યું કોઈ શિક્ષકે, તો એમાં બધા વિદ્યાર્થીઓ સમજી ગયા, પણ 5-7ને સમજણ ન પડી, તો પછી સાહેબ ફરીથી એને છૂટું છૂટું કરીને ફરીથી સમજાવે છે કે ભાઈ મેં આ કીધું ને એનો આમ અર્થ થાય. સમજ્યા? આ વસ્તુ જે મેં કીધી ને એનો આમ અર્થ છે. સમજણ પડી? ખ્યાલ આવ્યા? એમ આચાર્ય દેવે બાળ જીવો માટે એને જે અભેદ વસ્તુનો નિર્દેશ કરેલો છે એને ભેદમાં પણ ઢાળી છે. કારણ કે વસ્તુ તો ભેદાભેદ રૂપ છે, વસ્તુ અભેદ રૂપ નથી. પ્રમાણથી વસ્તુ ભેદાભેદ રૂપ છે. નયથી વસ્તુ અભેદ પણ હોય અથવા ભેદરૂપ પણ હોય. જે નય લગાડો તે, જે નય તમે લગાડો, નય તે પૂરું જ્ઞાન નથી. એક નયથી જાણવું તે પૂરું જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન છે. એક નયથી જાણવું તે અધૂરું જ્ઞાન છે. બધા નયથી જાણવું તે પૂરું જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે. માટે પ્રમાણ જ્ઞાનથી સમજવું અને અભેદ નય ના અનુસરણથી અભેદનો અનુભવ કરવો. આમાં કઈ સમજણ ન પડી. ઉભરભાઈ, જો તું કોઈ મોટા માણસને ત્યાં જમવા ગયો અને પેલું બુફે ડિનર, સ્વરુચિ ભોજન હતું, અને એ મોટા માણસ હતા, એવી જાતનું ટેબલ હતું રોટેટિંગ, અને એમાં 18 આઈટમ મૂકી હતી. 18 આઈટમ હતી. એમાં 4 તો તને બહુ ભાવે એવી હતી, એટલે તે શું કર્યું? એ 4 લીધી. પણ તેથી તારે એમ ન કહેવાય કે તમે 18 કેમ મૂકે? 18 કેમ મૂકી તમે? અરે ભાઈ,
તને આ ચાર ભાવે છે, બીજા કોઈને બીજી ભાવે છે, વળી બીજા કોઈને બીજી ભાવે છે. માટે જેને જે લેવી હોય તે લે, પણ પેટ બધા બરાબર શાંતિથી ભરે. પ્રયોજન એક જ છે. પ્રયોજન શું છે? પ્રયોજન જે છે એનું એ ટીકાકાર, હિન્દી ટીકાકારે એના છેલ્લાથી બીજા કવિત્તમાં આખા સમયસારનું પ્રયોજન કીધું. એમની કવિત્ત છે. आपा पर भेद जानी है त्यागी उपादेय, शुद्ध आत्मा को गहो यह बात सार है. आपा पर भेद जानी हे त्यागी उपादेय, शुद्ध आत्मा को गहो यह बात सार है. तो दृष्टि प्रधान ग्रंथ जाणो प्रमाणथी पण अनुभवो शुद्ध नय द्वारा प्रतिपादित अभेद आत्मानी दृष्टि, अभेद आत्मानो लक्ष्य અને અભેદ આત્માનો અનુભવ એ દ્વારા પ્રાપ્તિ થાય છે. અને ભેદ દ્વારા સંસ્કાર પડે છે. એટલે તે પૂછ્યું હતું કે સાહેબ આપણી લાયકાત નથી, ઓછી છે, તો શા માટે વાંચવું? બિલકુલ લાયકાત ન હોય તો ન વાંચવું, પણ થોડી લાયકાત હોય તો વાંચવું. જેટલી લાયકાત છે તેટલું પરિણમન થશે, ભાવના બાકીનાની ભાવના થશે. અત્યારે જે નથી સમજાતું, અત્યારે જે નથી થઈ શકતું, તે ભાવનાના સંસ્કાર દ્વારા ભાવનાના સંસ્કાર દ્વારા આત્માનું બળ વધે છે. એટલા માટે કૃપાળુદેવે આત્માને પ્રાપ્ત કરવા માટે પત્રાંક 856માં 5 બળ કીધા. એક નથી કે આત્માનું બળ વધારો, આત્માનું બળ વધારો. તો પેલો કે સાહેબ પણ હું કેવી રીતે વધારું, મને કહો તો ખરા, હું આત્માનું બળ વધારું કેવી રીતે? એટલે પછી કરુણાસાગર કહે છે કે ભાઈ તારી જિજ્ઞાસા વધાર, વૈરાગ્ય વધાર, વિચાર દશાને પરિમાર્જિત કર, જ્ઞાનની વૃદ્ધિ કર અને ધ્યાનનો અભ્યાસ કર. આવું બધું તું કરે તો તારા આત્માનું બળ વધે, એટલે કે કર્મોનું તૂટી જાય, કર્મો જીતી જાય. આત્માનું બળ વધે, આ તો રિલેટિવ છે. આત્માનું બળ વધે એટલે કર્મોનું બળ તૂટે. પણ જો આત્મા પ્રમાદ કરે, આત્મા પુરુષાર્થ ન કરે, તો આત્માનું બળ ઘટે, તો કર્મોનું બળ વધી જાય, પ્રમાદનું બળ વધી જાય. આ પ્રમાણે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, એ કાયમ યાદ રાખવાનું. એની પ્રતિજ્ઞા કરશે પોતે. હું અહીંયા શાસ્ત્ર લખવા નથી બેઠો, એ ત્રીજી કે ચોથી ગાથામાં એની પ્રતિજ્ઞા કરવાની. એકત્વ વિભક્ત આત્મા બતાવીશ. અહીંયા કોઈ શાસ્ત્ર નથી લખતો. એકત્વ વિભક્ત એ જ્યારે આવશે ત્યારે આપણે કહીશું. મીન્સ કે અથાયતિ પા એ હું બતાવીશ. તમે પણ એ દ્રષ્ટિએ મારી વાત સમજો. અત્યારે અહીંયા બીજા સિદ્ધાંત શાસ્ત્રો, ન્યાય શાસ્ત્રો, વ્યવહાર શાસ્ત્રો ન લાવતા, એનો સ્વીકાર કરજો. પણ અત્યારે હું તમને જે અપેક્ષા એ કહું છું તે અપેક્ષાએ તમે સમજજો.
અને એ અપેક્ષાએ સ્વીકાર કરજો. નયની વ્યાખ્યા કરી છે તત્વાર્થ સૂત્રની રાજવાર્તિક ટીકામાં. વક્તાના અભિપ્રાયને સમજીને અનુસરવું એનું નામ નય. જુદી જુદી વ્યાખ્યા કરી છે. વક્તાના અભિપ્રાયને સમજીને તે સમજણને અનુસરવું એનું નામ નય. એવી રાજવાર્તિકમાં અકલંક આચાર્ય દેવે વ્યાખ્યા કરી છે નયની. બાકી નયની સામાન્ય વ્યાખ્યા તો છે સમ્યક જ્ઞાનનો અંશ. સમ્યક જ્ઞાનનો અંશ એનું નામ નય. પરંતુ જુદી જુદી રીતે નયની વ્યાખ્યા છે અને એ નય તો કેટલા છે? અનંત છે. એ આપણે કંઈ જાણી શકવાના. આપણે તો મુખ્ય પ્રયોજનભૂત જાણીને પ્રયોગ કરવો, પાછું જાણવું, પાછો પ્રયોગ કરવો. આ પ્રમાણે આપણે દીર્ઘકાળ અભ્યાસ કરવાનો. હવે પેલી વાત આવી કે આટલા શાસ્ત્રો એમણે લખ્યા અને એવું બધું શા માટે જાણવાની જરૂર? તો કે એમણે પોતાની તદ્દન ઉત્તરાવસ્થામાં જીવનના અનુભવના નિચોડ રૂપે આ શાસ્ત્ર આપેલું. તો ઘણું ઘડાયા પછી ઘણું બધું વિપરીતતાઓ, અનુકૂળતાઓ બધું અનુભવ કરીને જે માલ મલિદો પ્રાપ્ત કર્યો એવું પણ એમણે કીધું છે. પાંચમી ગાથા સવિહવેણ. નાના હતા ત્યારથી તમે કમાતા હતા ને બચાવ્યું 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 બચાવ્યું. 80 વર્ષના થયા કે કેમ ભાઈ કેટલી સંપત્તિ? કે સાહેબ રહેવા દો ને, પૂછવાની કઈ જરૂર નથી. તમારે કોઈ 5, 10, 25 લાખ જોતા હોય તો કહેજો. મારી સંપત્તિ પૂછવાની જરૂર નથી. તમારે 5, 25 લાખ જોઈતા હોય જ્યારે ત્યારે મને. એનો અર્થ શું? કે કરોડોની ગણતરી નથી. એવો વેપાર કર્યો છે જ્ઞાનીઓએ જીવનમાં. આપણી જેમ ચરી ખાધું નથી, ઉડાવી દીધું નથી, પ્રમાદમાં રહ્યા. બધાય સંતોની આ એક સંતની વાત નથી. આત્મસિદ્ધિઓ શું કહ્યું? ભાખ્યો અત્ર અગોપ્ય. કેમ એમ કીધું? ભાખ્યો અત્ર અગોપ્ય. જેટલું છે એટલું તમને આપું છું, સ્વીકારજો. તો સ્વીકારવા માટે તૈયાર રહેજો. તો એમણે જે ગ્રંથ લખ્યો એનું નામ પોતે તો પ્રાકૃતમાં લખેલો, એ જમાનાની ભાષા જે લોકોની હતી એમાં સમય પાહુડ. સમય પાહુડ એનું સંસ્કૃત થયું સમય પ્રાભૃત. અને એ પણ અઘરું લાગ્યું એટલે ટીકાકાર આચાર્ય દેવે, પ્રથમ ટીકાકાર આચાર્ય શ્રી અમૃતચંદ્ર દેવે એને સમયસાર એવું જરા સાદું નામ આપ્યું. આપણા જેવા ઓછી બુદ્ધિવાળાને કંઈક બોલવામાં પણ સહેલું પડે. બાકી મૂળ એમનો અર્થ જે છે એ સમય પાહુડ એટલે આત્મા રૂપી ભેટ. પાહુડ એટલે ગિફ્ટ, તોહફા. બર્થડે ગિફ્ટ આપો છો ને એમ અહીં ભવ્ય જીવોને આત્માની ભેટ આપી છે. સમય પ્રાભૃત, સમય પાહુડ, આત્માની ભેટ આપી છે. એમાં જે બે મુખ્ય ટીકાઓ મળે છે સંસ્કૃત, એમાં શ્રી અમૃતચંદ્ર દેવની સર્વપ્રથમ ટીકા લગભગ વિક્રમ સંવત 1075 આજુબાજુ લખાઈ છે. 1075 એની આજુબાજુ લખાઈ છે.
અને એમાં તેઓ શ્રીએ 415 ગાથાઓ ઉપર ટીકા લખી છે. એમની ટીકામાં કેટલી ગાથાઓ છે? 415. બીજી જ એમના પછી લગભગ 80 વર્ષ કે 70 વર્ષે જયસેન આચાર્ય દેવ થયા છે. તેઓ શ્રીએ પણ એના પર ટીકા લખી છે. અમૃતચંદ્ર દેવની ટીકાનું નામ શું? આત્મખ્યાતિ. આત્મખ્યાતિ એ ટીકાનું નામ. યથા નામ તથા ગુણ. આત્માની પ્રસિદ્ધિ કરનાર, આત્માના અનંત વૈભવને ખુલ્લો કરીને બતાવનાર, આત્મખ્યાતિ. અને બીજી ટીકા જે આચાર્ય જયસેન આચાર્ય દેવે લખી છે તેમાં ગાથા 439 છે. 439 ગાથાઓ છે અને એનું નામ આપ્યું છે તાત્પર્ય વૃત્તિ. વૃત્તિ એટલે ટીકા અને તાત્પર્ય એટલે હે ભાઈ, હે વત્સ, મારા સ્વામી બહુ મોટા માણસ છે. તે એવી અઘરી ભાષામાં બોલે છે કે તને સમજણ ન પડે ને બેટા, એટલે હું તને મારા સ્વામીએ શું કહ્યું તે તને છૂટું છૂટું કરીને બતાવું છું. તાત્પર્ય, મારા સ્વામીનું કહેલું તાત્પર્ય તને સમજાવું એટલે તાત્પર્ય વૃત્તિ. મૂળ ગ્રંથકાર ભગવાને કહેલી વાતનો સાર, સારાંશ જરા છૂટો છૂટો કરીને બતાવું. કારણ કે હું પણ હજુ પૂરું નથી સમજતો. યથાશક્તિ સમજુ તો તને તો સમજણ ક્યાંથી પડશે? સમજણ એટલે એનું ગ્રહણ થાય તે સમજણ. બુદ્ધિ તો બહુ છે લોકોમાં, પણ એ બુદ્ધિથી સમયસાર ન સમજાવાય. સમયસાર સમજવા માટે ગઈકાલ વાત થઈ ગઈ. પવિત્રતા સાથે પ્રમાણિકતા જોઈએ. પવિત્રતાથી ઈચ્છાનો અભાવ છે. પ્રમાણિકતાથી આલોક અને પરલોક નો કોઈ પણ વિષમ ભાવ વચ્ચે રાખીને સમજતા નથી, પણ સરળ સ્વભાવથી સમજે છે. જેને ભક્તિ માર્ગમાં આનંદગંજી મહારાજે કહ્યું તું તે રીતે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. પવિત્રતા જોઈશે અને પ્રમાણિકતા પણ જોઈશે. અને પછી બીજી બધી વાત ગઈકાલ થઈ ગઈ છે, ત્યાંથી જાણી લેવી. કોઈ પૂછશે કે ભાઈ આ બે ગાથા, બે ટીકાઓ થઈ, એમાં ગાથાના સંખ્યામાં ભેદ કેમ પડે છે? તો કે ભેદ પડે છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. જે આચાર્ય પાસે જે તે વખતે કંઈ પ્રિન્ટિંગ નહોતું, હસ્તલિખિત પ્રતો હતી, તે જે પ્રત જયસેન આચાર્ય સ્વામી પાસે આવી એમાં આટલી ગાથાઓ હશે, અને જે અમૃતચંદ્ર દેવ પાસે આવી તે આટલી ગાથાઓ હશે. આપણા જ્ઞાનનો વિષય નથી, એમાં આપણે કંઈ પડવાની પણ જરૂર નથી. આપણને તો તમે 415 સ્વીકારો તોય ઠીક છે, 438 કે 39 કેટલી કીધી, 439 સ્વીકારો તોય પણ વાંધો નથી. એનો કંઈ ભેદ નથી. એક જ ગાથાનો એક નાનો શબ્દ જો તને સમજાઈ જાય, એટલે મને સમજાઈ જાય અને મારા જીવનમાં ઉતરી જાય તો તિલ એક તન મેં સંચરે સબ તન કંચન હોય. તિલ એક તન મેં સંચરે. તિલ તિલ ને તેલ, તેલ તેલ. તલનો કટકો કેટલો હોય? આટલો મોટો. તલનો દાણો કેટલો હોય? એટલો જો આ આત્મામાં આપણા જીવનમાં ઉતરે તો સબતન કંચન, તો આ જીવ અમરપદનો યાત્રિક થઈ જાય. અમરપદ અબ હમ અમર ભયે ન મરેંગે.
યા કારણ મિથ્યા તદિયો તજ ક્યું કર દેહ ધરેંગે, એવો આજીવ થઈ શકે. ત્યાર પછી એના ઉપર એક રાયમલજીની ટીકા થઈ છે, જે માત્ર બહુ ટૂંકી અને બહુ પ્રસિદ્ધિને પામી નથી. જે વધારે પ્રસિદ્ધિને પામી છે તે સમયસાર નાટક નામની બનારસીદાસજીની પદ્ય ટીકા છે. એ બહુ પ્રસિદ્ધ થઈ છે. અને ત્યાર પછી જયચંદજી છાવડાની ભાષા વચનિકા નામની ઢૂંઢારી ભાષામાં ટીકા થઈ છે. પેલી બે ટીકા લગભગ 400 વર્ષની આજુબાજુ લખાઈ. કઈ? સમયસાર નાટક અને પેલી બીજી ટીકા રાયમલજીની. અને આ જે છે જયચંદજી છાવડાની, તે લગભગ 200 વર્ષ પહેલા રચાઈ છે. આશરે ગણવી 10-20 વર્ષ આમ તેમ. અને પછી એના ઉપર તો અનેક ટીકાઓ થઈ છે. એ મોટા ભાગે પ્રવચન સ્વાધ્યાય રૂપે થઈ છે. એ ઘણી બધી છે. એમાં આપણે અત્યારે જતા નથી. પણ જે અભ્યાસી ભાઈઓને ફોર એન્ડ અગેન્સ્ટ બધું સમજવું હોય, એને માટે કટનીના જગનમોહનલાલજી શાસ્ત્રીની પ્રશ્નોત્તરી ટીકા અધ્યાત્મ અમૃત કળશ, એ બાકી તો અનેક ટીકાઓ, પ્રવચનો અને બીજી એની પદ્યાનુવાદ વર્તમાનમાં પણ થયેલા છે. એ યથાપદવી કોક અભ્યાસીઓ હોય તો આપણે લાઇબ્રેરીમાં છે ત્યાંથી વાંચવા હોય તો વાંચો. આટલી વાત કરીને હવે આપણે સમયસાર ઉપર આવીએ છીએ. શ્રીમદ અમૃતચંદ્રદેવની ટીકાનો આધાર આપણે મુખ્ય રાખીશું. આખો સમયસાર તો વાંચવાની ક્ષમતા, સમય, આયુષ્ય, બુદ્ધિ, બળ વગેરે એટલું બધું આપણામાં છે નહીં કે જેથી એનો એવો વિસ્તાર કરી શકાય. વળી એ પ્રયોજન પણ નથી. પ્રયોજન છે સમજી સમજીને કેટલું મારા જીવનમાં હું ઉતારી શકું છું એટ પ્રેક્ટિકલ લેવલ. પ્રેક્ટિકલ લેવલ એટલે એ સમજવું અઘરું છે. પ્રેક્ટિકલ લેવલનો અર્થ એવો સમજવો, શુદ્ધ ભાવની પ્રાપ્તિ એ ધ્યેય છે. એ શુદ્ધ ભાવ ન પ્રાપ્ત કરી શકાય તો યથાપદવી શુભ ભાવ કરવો. એ શુભ ભાવની સાથે શુભ યોગ પણ એની સાથે જોડાયેલો હોય છે. જ્યારે જીવ શુભ ભાવ કરે ત્યારે એની સાથે શુભ ભાવ અમુક અંશે જોડાયેલો હોય છે. અને એ પણ ન થઈ શકે ત્યારે અશુભ ભાવ કરતા ડરવું, બીવું, ઓછો કરવો કે જેથી એનો અનુબંધ આપણને ઓછો પડે. જે કર્મ બંધાય એનો રસ એટલે અનુભવ અને સ્થિતિ એ ઓછી પડે. એમ કરતા કરતા આપણે પ્રયોજન કરવાનું છે. એ દરેકને એક સરખું નથી. કારણ કોઈ જીવો તો જ્ઞાન પ્રધાન દ્રષ્ટિથી અને જ્ઞાન પ્રધાન સાધના પદ્ધતિથી ચાલવાના છે. કોઈ ભક્તિ પ્રધાન પદ્ધતિથી ચાલવાના છે. કોઈ ધ્યાન પ્રધાન પદ્ધતિથી ચાલવાના છે. અને કોઈ સેવા પ્રધાન પદ્ધતિથી ચાલવાના છે. મોક્ષનો માર્ગ 4 છે. માર્ગ તો એક છે, પણ સાધન અનેક છે. 4 કીધી એ તો માત્ર પદ્ધતિ કીધી. સાધન તો હજારો છે. સાધન તો હજારો છે, પણ સાધ્ય એક છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા,
તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. તારા ગુરુએ બતાવેલું સાધન તું ગમે તે કર, પણ તો જો તારી દ્રષ્ટિ આત્મા ઉપર અને આત્માની શુદ્ધિ ઉપર રહે તો તે સાધન સફળ છે. અને જો સાધન કરતા કરતા અહંકાર થાય, સ્વચ્છંદ થાય, માનાદિક પોષાય અને આત્મશુદ્ધિનો લક્ષ્ય સિદ્ધ ન થાય તો તારું કરેલું તે મોક્ષને માટે ઉપયોગી થવાનું નથી. તો શું કરવું સાહેબ? તો એનો માર્ગ બતાવે છે આત્મસિદ્ધિમાં. શરૂઆતમાં આત્માર્થી લક્ષણમાં અને પાછા ઉપસંહારમાં કે અમર સાહેબ કેવી રીતે સાધનાને, આ સ્વાધ્યાય અને ભક્તિને બધું કેવી રીતે કરવું. તો કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. આ તો ટૂંકમાં કહ્યું, પછી પાછું એ પણ ગુરુગમથી સમજવું ધીમે ધીમે. તો આપણે એ સ્વાધ્યાયમાં જેટલું બની શકશે તેટલું મૂળ ગાથા વાંચશું, પછી ટીકાકાર અમૃતચંદ્ર દેવનો આશ્રય કરીશું અને જયચંદજી એ લખેલી ટીકા તેની જરૂર પડે તે પ્રમાણે એનો ઉપયોગ કરીશું. સાથે જ્યાં જ્યાં આપણને સમજણ નહીં પડે, બુદ્ધિ નહીં પહોંચે, ત્યાં ત્યાં જયસેન આચાર્ય દેવ જે આપણને નાના બાળક જાણીને પ્રેમથી જુદું જુદું કરીને સમજાવે છે તેનો પણ આપણે આશ્રય લઈશું કે જેથી આપણા ભાવ, આપણી બુદ્ધિ નિર્મળ થાય. જ્ઞાન વૈરાગ્યની શક્તિ વધે, જ્ઞાન વૈરાગ્ય ભક્તિની શક્તિ વધે અને આત્મા મોક્ષ માર્ગમાં આગળ, આત્મા એટલે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધીએ. પહેલો શ્લોક બોલીને પછી આપણે સમાપ્તિ કરીશું. અમૃતચંદ્ર આચાર્ય દેવની આત્મખ્યાતિની ટીકા તેઓ પહેલા ત્રણ કળશ દ્વારા ઉત્થાનિકા બાંધે છે. એટલે પહેલી ગાથા પર ટીકા ચાલુ કરતા પહેલા આપણને ત્રણ કળશ આપે છે કે મારા સ્વામી તમને જે કહેવા માંગે છે એ પહેલા હું પણ મંગળાચરણ આદિથી મારી બુદ્ધિને શુદ્ધ કરી દઉં છું. એ ત્રીજા કળશમાં આવશે. મોહની કર્મના ઉદયથી મલિન થતી મારી પરિણતિને નિર્મળ કરવા માટે હું આ શાસ્ત્ર લખું છું અને ભાવના કરું છું. લખું છું એવું નથી કીધું, એ હમણાં ત્રીજો કળશ આવશે ત્યારે. હું લખું છું એમ નથી કહેતા. મારા આત્માની વર્તમાન પરિણતિ મોહની કર્મના ઉદયના નિમિત્તથી મલિન થઈ રહી છે. તે મલિનતા દૂર કરવા માટે હું આ ટીકા લખું પણ છું અને આ ટીકાના સારૂપ આત્માનો વચ્ચે વચ્ચે અનુભવ કરતો જાઉં. ડ્યુટી. હું બે કામ કરું છું. દ્રવ્ય ટીકા રૂપી કાર્ય કરીને મારી મલિનતા દૂર કરું છું અને ભાવ
ના કરીને આત્માની ભાવના કરીને અનુભવ કરીને સાક્ષાત શુદ્ધિને પામવાનો પ્રયત્ન કરો એવું ત્રીજા કળશમાં કહેશે. અત્યારે તો માત્ર એ કળશ બોલી જઈએ. બધા પાસે છે ખરી તો એ એક લીટી બોલું એ પ્રમાણે એ લીટી બોલો. બે જ લીટી છે, પહેલામાં તો અનુષ્ટુપ છંદ છે. નમઃ સમય સારાય, અડધું બોલો. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એ પ્રમાણે મૂળ શ્લોક છે. એના ઉપર વળી જયચંદજી છાબડાએ અનેક કવિત્ર લખેલા છે. એ આપણે આવતીકાલે અથવા યથા સમયે એ લઈશું. આ પ્રમાણે કોને ઈષ્ટદેવ રૂપે નમસ્કાર કર્યા? સમયસારને. કોઈ ભગવાનને નમસ્કાર નથી કર્યા. વળી મૂળ આચાર્ય ભગવાને તો સિદ્ધ ભગવાનને પણ નમસ્કાર કર્યા છે, પણ ટીકાકાર આચાર્ય તો શુદ્ધ આત્માને નમસ્કાર કરે. નમઃ સમયસારાય. આ આચાર્ય આમ કર્યું એટલે આવા ને આ આચાર્ય આમ કર્યું એટલે આવા એમ નથી, એવું સમજવું નહીં. એ તો પોતાની શૈલી, પોતાના સંસ્કાર, પોતાની પદ્ધતિ. કોને નમસ્કાર કર્યા? મૂળ આચાર્ય દેવ તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે, પણ ટીકાકાર આચાર્ય ભગવાન કહે છે શુદ્ધ આત્માને હું નમસ્કાર કરું છું. શુદ્ધ આત્માને હું નમસ્કાર કરું પદ્ધતિ છે, એવી એમની પદ્ધતિ છે. એનું આપણને વિવરણ યથા સમય આપશે, તે આપણે જોઈશું. આ પ્રમાણે જેટલો પણ સ્વાધ્યાય થાય, જેટલી પણ સમજણ મેળવાય, એ સર્વ મેળવીને નિરંતર ભાવ શુદ્ધિનો પ્રયત્ન કરીએ. આપણા વર્તમાન ઉપયોગમાંથી, આપણા ચિત્તમાંથી અજ્ઞાનને ટાળીએ, ક્રોધ માન માયા લોભને ટાળીએ. અને એ ત્યારે જ બને કે સાથે સાથે પરમાત્મા અને સદગુરુની ભક્તિ વધારતા જઈએ, નહીં તો એ બનવાનું નથી. એ આગળ આવી ગયું. તે તો એ પ્રમાણે આપણે આગળ ચાલીશું. અત્યારે અંતમંગળ બોલીએ. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.